અને આમાં બેઠેલા ભાઈઓ બહેનોને જો મેલડીની ખાતરી કરવી હોય કે મેલડી કેવી છે સાહેબ, તમે દુનિયામાં બધેથી થાકી જાવ એટલે છેલ્લે મેલડી પાસે વ્યા જજો સાહેબ. પછી કોઈ ગામના ચોકમાં બેઠી હોય, કોઈના મઠમાં બેઠી હોય અને ક્યાંય ન મળે ને તો મસાણમાં તો મેલડી હોય જ સાહેબ. છેલ્લે મસાણમાં બી આવજો. એવી આ મારી લીલાનગરના શમશાનની માલમાં બેઠેલી મારી સાધુના જોડીની કાળી નાગણી મારી મેલડી સાહેબ, મારી બોયડીના થડની કાળી નાગણી આજે મારા લીલાનગરના શમશાનમાં બેઠી છે સાહેબ. એક દી આ અમદાવાદની માલબાદ સાહેબ, ગરીબ માણસ રાત અનદી તન મહેનત કરે સાહેબ, કાળી મજૂરી કરે ત્યારે માંડ માંડ પોતાના પેટનું પૂરું પડે. અને સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો, એક એક શબ્દ સમજવા જેવો હોય. જેને ગુમડું થાય એને પીડાની ખબર હોય અને વિસી કઈડે એને વેદનાની ખબર હોય. ઈ ગરીબ માણસ રાજનીતિ અમદાવાદની બજારની માલમાં મજૂરી કરે ત્યારે પોતાના પરિવારનું માંડ માંડ ખાવાનું પૂરું પડે. અને કહેવતમાં કીધું છે કે બાળોતિયાના ભળેલા હોય ને ઠાઠડીએ ઠરે નહીં સાહેબ. જે દુખિયા હોય ને એની માથે કાયમ દુઃખ જ હોય છે. ગરીબ માણસ રાજનીતિ અમદાવાદની માલમાં મજૂરી કરે ત્યારે પોતાના પરિવારનું માંડ માંડ ખાવાનું પૂરું પડે. પણ જેના આંગણે જેને આપણે તુલસીનો કેરો કહી છે, દીકરી છે ને તુલસીનો કેરો છે. આવડા ગરીબ માણસની 20 વર્ષની દીકરીને માંદગી ઘેરો લઈ ગઈ છે. પોતાની 20 વર્ષની દીકરી ખાટલો ઢાળીને ઘરની માલિકા હોતી છે. દીકરીને ખબર ન પડે એમ બે માણસ પોતાના ઘરમાંથી બહાર ઉભા રહીને બે માણસ વાતો કરે છે. હે ધણી, આપણી દીકરી કાલ ભણી જાહે હો. જેને પાણી પોસીને આપણે 20 વર્ષની કરી છે, આજ ખાટલો ઢાળીને દીકરી હોતી છે. આને કોઈ હારા સર્જન પાસે લઈ જાય. પોતાની બાઈ આટલી વાત કરે એટલે ઓલો ગરીબ માણસ પોતાની બાઈને ખંભે હાથ મેકીને એટલું કે ગાંડી, ઘરમાં ખાવા ખોરી જાર નથી અને મારી દીકરીને કયા સર્જનની પાસે લઈ જાવ બાપ.
છે ને તને જેટલું દુઃખ હોય ને હું એનો બાપ છું, તારા કરતા વધારે મને દુઃખ હોય, પણ મારા ખિસ્સામાં 2 રૂપિયા નથી, હું કયા સર્જન પાસે લઈ જાઉં? તેથી સાહેબ ગરીબડી બાઈએ કાનની માલમાં ઝુમર બુટી પહેરી હતી ને 2 કાનમાંથી આમ કાઢીને પોતાના ધણીને કીધું જા અમદાવાદની બજારમાં જેટલા પૈસા આવે અને વેચી આય, આપણે દીકરીને દવાખાને લઈ જાવી. સાહેબ ઘરની માલમાં એક જ દાગીનો હતો, પોતાના ધર્મપત્નીની કાનની બુટી કાઢીને હોની બજારની માલમાં જઈ અને ગરીબડા માણસે દાગીનો વેચી નાખ્યો. જે રૂપિયા આવ્યા ને રૂપિયાને લઈ અને ગરીબ માણસ પોતાની દીકરીને લઈને હોસ્પિટલના પગથિયા ચડ્યો. દીકરીને અમદાવાદની હોસ્પિટલની માલપા સીટી સ્કેન MRI કરાવી અને દીકરીને બાર હોસ્પિટલમાં બાકડે બેહારી છે. 2 માણા સર્જનો ડોક્ટરની ઓફિસની માલપા જઈને સાહેબને કીધું સાહેબ મારી દીકરીને શું દર્દ છે? પહેલા તો સાહેબ સર્જન છે ને ભગવાનનું બીજું રૂપ છે. ડોક્ટરે ગરીબ માણસના કપાળની માથે નજર કરીને કે સર્જન ઓળખી ગયો કે આ ભાંગી ગયેલો માણસ છે, દુબળો માણસ છે. આ અમદાવાદના સર્જને એટલું કીધું ભાઈ તમારી પાસે માયા મૂડી કેટલું છે? તેથી ગરીબડા માણસે એટલું કીધું સાહેબ તમને સાચું કહું, આ દીકરીને ખાલી રિપોર્ટ કરાવવા માટે મેં મારી પત્નીની બુટી વેચીને આ રૂપિયા લાવ્યો છું. પણ એ સાહેબ મારી દીકરીને રિપોર્ટની મારી પાસે કયું દર્દ આવ્યું છે તો મને કહો. સાહેબ સર્જનના હોઠ સિવાય ગયા. સર્જન કઈ બોલી ન ગયો એટલે બાજુમાં પોતાની પત્ની ઊભી હતી ને હેઠે બેહીને સર્જનના પગ પકડી લીધા કે સાહેબ તમે અમારા ભગવાન છો, અમે તમને ભગવાન માનીએ છીએ, પણ મારી દીકરીનું જે કઈ દર્દ હોય અમને કયો, અમને ખબર પડે. તેથી સાહેબ અમદાવાદના સારા એવા સર્જને એટલું કીધું બેન બેન મારા પગ નો પકડીશ, હું ભગવાન નથી, પણ એ ભાઈ હે બેન હવે ભગવાનને પ્રાર્થના કર કે તારી દીકરી હાજી થઈ જાય. હવે આ રહ્યું ને મારા હાથમાં નથી, તારી દીકરીને હૃદયની બાજુમાં એટલું દર્દ છે ને આનું ઓપરેશન આના ઓપરેશનની માલમાં 5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. સાહેબ એ સર્જનના મોઢામાંથી શબ્દ પૂરા થયા અને 2 માણા એકાબીજી સામું જોઈ અને આંખની માલમાંથી દાળ 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 આહુડાની ધાર થઈ ગઈ. પણ બાપ ગમે એમ કોઈ દાઢી મૂઠનો ધણી છે, પથ્થરનું કાળજું કરી અને પોતાની પત્નીને સર્જનની સામે ખંભે હાથ મેકીને કીધું કે ગાંડી રોવાય નહીં. રોતી નહીં, બહાર બાકડે બેઠીને દીકરીને ખબર ન પડવી પડે. આહુડા પાડવાનો સમય નથી, આહુડા પીવાનો સમય છે. આહુડા પાડીશ તો મારી દીકરી એમના મરી જાય. બે માણસ આહુડા પાડ્યા નહીં સાહેબ, આહુડા પી ગયા. અને આ દુનિયાની માલમાં સાહેબ આહુડા પાડવા બહુ હેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. પણ
સર્જનને ફરીવાર કીધું કે સાહેબ અમે ગરીબ છે, કાંઈક દયા બને એટલી કાંઈક. તેથી સર્જને કીધું કે સાહેબ તમે ગરીબ હોય ને તો 3 લાખ રૂપિયાની તો જોગવાઈ કરવી પડશે. 2 લાખ રૂપિયા હું માફ કરી દઉં, પણ 3 લાખ રૂપિયા થતાય અત્યારે મારી હોસ્પિટલમાં એ સાધન નથી. અને જો એ સાધન તમારા દીકરીના નસીબે મળી જાય તો તમારી દીકરીનું ઓપરેશન હું કરી શકું, નહીં મારા હાથેથી તો કાંઈ થાય નહીં. સાહેબ ગરીબડો બાપ બે માણા સાહેબની ઓફિસમાંથી બહાર નીકળીને બહાર બાકડે બેઠેલી દીકરીને કીધું હાલ બેટા. તેથી ગરીબની દીકરીએ પોતાના બાપને કીધું બાપુ મને કયું દરદ છે? સાહેબે હું કીધું બેટા આ થેલીમાં જે કઈ ટીકડી છે ને આ ટીકડી તને પાછું એટલે સારું થઈ જશે, બાકી કાંઈ નથી બેટા. આ બાપની માયા છે સાહેબ. દીકરીને ઘરે લાવ્યા, ખાટલાની માલપા દીકરીને હુવારી, પણ સાહેબ રાત પડે એટલે દીકરી હુઈ જાય પણ ઓલા બે માણા જાગે છે કે ત્રિલોકના. હે ઈશ્વર, હું મારી ગરીબાઈમાં જીવન જીવતો મેં તારી પાસે કોઈ દી કાંઈ માંગ્યું નથી. અને મારા ગરીબના ઘરે આવડું મોટું દુઃખ, પણ સાહેબ દીકરીનો બાપ જયારે રોવા બેઠો ને સાહેબ આવડિયા, એ દીકરીનો બાપ જયારે રોવા બેઠો ને ત્યારે ઓલી ગરીબડી બાઈએ પોતાની ફાટલ તૂટલ હાડીના છેડે પોતાના ધણીના આહુડા લૂસીને એટલું કીધું કે એ ધણી, એ રોતા તો અમે બાયુ હારી લાગીએ, દાઢી મુછનો ધણી રોવે હારો ન લાગે, સાના લઈ જાઓ. હવે આપણી પાસે પૈસાની જોગવાઈ તો થાતા થશે, પણ દુનિયામાં રાફડા ક્યાંય હુના ન હોય. આટલા બધા દુનિયામાં દેવીઓને લઈને ભુવા ભક્તિ કરે છે ને, કોઈ ભુવાના પગ પકડી લે તો એની દેવી બાવડું પકડે ને તો આપણી દીકરીને હારું થઈ જાય. દિવસ મુજો મારી મેલડી દેવી દેવી, રાજવિધિ દિવસ ઉજો એટલે ઓલો ગરીબડો માણસ બજારમાં નીકળી અને કોઈ એના ભાઈબંધ હોય, દોસ્તાર હોય, એને પૂછે કે ક્યાંય ભુવાજી નું નામ, ક્યાંય હારી એવી માતા કે કોઈ પેટમાં પડ્યું એવું કહી દે. ઘણા માણસો આંગળી દીધી, કોઈ કે આમ જાવ, કોઈ કે આમ જાવ, કોઈ કે આમ જાવ. સાહેબ જે ભુવાની પાસે જાય માળામાં કોઈ જોવે, કોઈ ઝારથી દાણા જોવે, કોઈ 5 દીની, કોઈ 8 દીની, કોઈ 10 દીની આવી બાધા ટેકી આપે, પણ રતિવાર ફેર નો પડ્યો છે. પછી થાકી ગયેલો માણસ હોય ને સાહેબ, એને પછી દેવ ઉપરથી ને ભરોહો ઉઠી જાય, એવા દુનિયામાં કાંઈ નથી. પછી સાહેબ એને હગાવાલાના ગામડા ફરવાનું ચાલુ કર્યું. હગાવાલા કોઈ 10,000 આપે, કોઈ 5,000 આપે, કોઈ 20,000 આપે. ઓલા 3 લાખ રૂપિયાની જોગવાઈ કરી અને સર્જનને કીધું કે સાહેબ આ રૂપિયાની જોગવાઈ કરી લાવ્યો, પણ સાહેબે એટલું કીધું સાહેબ મારી પાસે હજી કોઈ સાધન નથી, હું તારી દીકરીનું ઓપરેશન આ કઈ રૂપિયાથી નથી થાય.
પણ એક દી પાછો નિહાકો નાખી અને પોતાના આંગણે બેઠો છે. ત્યાં કોઈ એનો એ દુનિયામાં કોઈ નો કરે એવું મેલડી કરે અને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. પોતાના ઘરના આંગણે માથે ટેકો દઈ નમણે હાથ દઈને બેઠો. એમાં કોઈ એનો મિત્ર મળ્યો કે ભાઈ કેમ આમ બેઠો છો? કે ભાઈ રૂપિયા દેતાય મારી દીકરીનું ઓપરેશન ડોક્ટર હાથ નથી પકડતા. તેથી માણાએ કીધું દુનિયામાં કોઈ મઠ મંદિરે ગયો બધે ગયો. એ ગાંડા બધે ગયો છો ને, પણ હું તને કહું ને ત્યાં એકવાર ઈ પગથિયે વ્યો જા. ક્યાં? કે લીલાનગરના શમશાનની માલપા એ કળયુગનો રાજા મારી મહાણી બેઠી છે. ત્યાં દાબા પણ એકવાર લીલાનગરના શમશાનની માલપા મારી મહાણી બેઠી છે ને, મારી મહેશ ભુવાની ગાંડી ભક્તિની દેવો. એકવાર મહાણી પાસે વ્યોજા અને જો મહાણી બાવડું પકડી લે ને તો તારી દીકરી બચી જાય. મને ભરોસો છે. ન્યા વ્યોજા બે માળા પોતાની દીકરીને ઘરમાં ખાટલાની માલપા હુતી મેગી અને બે ગરીબડા આવી અને ગેટે ચંપલ પગરખા ઉતારી ધીમે 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 મારી મહાણી મેલડીને પાસે ગયા છે. ત્યારે મહેશ ભુવાજી મારી મહાણીના દીવાન ધૂપ કરીને પ્રભાતના પોરમાં હજી બેઠા છે. ત્યાં ઓલા બે માણા એ સાહેબ દીકરીનો બાપ તો મેલડી પાસે માથું નમાવે નો નમાવે, પણ મહેશ ભુવાના ખોળાની માલપા દીકરીની માએ પોતાનું માથું નાખ્યું. એ ભુવાજી ભુવાજી અમદાવાદની માલપા અમારા માટે તો બધું ખૂટી ગયું છે અને રૂપિયા વાળાના ગાડે બધાય બેહે, અમારા દુબળાના ગાડે કોઈ બેહે એમ નથી. એ ભુવાજી દુનિયામાં બધું ખૂટી ગયું છે, પણ જો આ લીલાનગરના શમશાનમાં તમારી મેલડી નો ખૂટી હોય ને તો તમારી મેલડી જો તમારી મેલડી પાસે રૂપિયા હીરા ઝવેરાત માંગવા નથી આવી, મારી ગરીબની દીકરીની જિંદગીની ભીખ માંગવા. તમારી મેલડી ભાઈ રૂપિયા માંગવા નથી આવ્યા. એ આ ખોળો પાથરી અને આ ખોળાની માલબા મારી ગરીબડી દીકરીની જિંદગીની ભીખ માંગુ છું. સાહેબ ગરીબડી બાઈના મોઢામાંથી આટલા શબ્દ પૂરા થઈને ગરીબડી બાઈના આંખમાંથી આંવડા વહેતા થયા ને, તેથી મારા મહેશ ભુવાજીએ મારી મહાણી સામે આમ નજર કરીને એટલું કીધું કે હે માં મારી મારા માટે મેં તારી પાસે કોઈ દી નથી કાંઈ માંગ્યું, પણ મારી આ દીકરી આવી ને, આ દીકરી એમ કે છે કે એની દીકરીની જિંદગીની ભીખ માંગે છે. મેલડી દુનિયામાં કદાચ સરકારી બેંકોમાં ક્યારેક ખજાનો ખૂટી જાય, પણ એ મારી સાસુની જોડીની મહાણી
જો કદાચ તારા ખજાને ખોટ ન પડી હોય ને તો દઈ દે મારી મેલડી, આની દીકરીની જિંદગી દઈ દે બાપ. મહેશ ભુવાજી આટલો ખાલી મારી મહાણી અમે ઓરતો કરે ને હાથમાં ખાલી આમ ઝાડની સપટી ભરીને સાહેબ પોતાની હથેળીની માલિપા પેલા માં મેલડીનો આમ વધાવો લીધો ને, જમણા હાથમાંથી ઝાડ છૂટીને ડાબા હાથની હથેળીમાં દાણા પડ્યા ને, ડાબા હાથની હથેળીમાં દાણા પડ્યા, એ દાણાની માલિપાથી મારી મહાણી બોલી ગયા, એ મારા ભુવા એ બાપ શું મને ગાંડી મહાણીને તું ક્યારનો ટકોરા મારે? એ દુનિયામાં દીકરીની માટે મારી મહાણીનો દાણો ન લેવાનો હોય, પણ તું લાંબી આંગળી કર અને જો અમદાવાદની બજારની માલિપા ધોડવા ન મળું તો તારી મહાણી મારા મહેશ ભુવાજીએ બે માણાને કીધું બેન રૂપિયાની જરૂર છે કે ના ભુવાજી રૂપિયા ભરી દીધા, તો ડોક્ટર પાસે દીકરીને ઓપરેશન કરવાના સાધન નથી. તેથી બે માણાને માથે હાથ મેકી અને આ ભુવાજીએ રણતા હૃદયે કીધું બાપ હું નહીં પણ મારી મહાણી એમ કહે છે કે અહીંથી જાઓ અને ઈની હોસ્પિટલમાં જાઓ અને જો દીકરીના ઓપરેશનના સાધન આવી ગયા હોય ને તો એમ માનજો કે આજ ગરીબડા મહેશિયાની એક મહાણી મેલડી વાત કરી અને બે માણા રોતા એને સાના રાખી, બે માણાને ચા પાણી પાઈ અને અહીંથી વિદાય આપી. પણ બાઈને ભરોહો બેહી ગયો સાહેબ. ઓલો પોતાનો ધણી તો બચે મઢ મંદિરે રખડી રખડીને આવ્યો હતો ને, એને એવું હતું બસ બજે માતાજી ને ભુવા બસ આવું જ કહે છે. પણ ઘરે જઈ અને પોતાની પત્નીએ કીધું હાલો હવે સાહેબ પાસે હોસ્પિટલમાં પાછું જાવું છું. ત્યાં ગયા ને સાહેબ હોસ્પિટલના ઓફિસનો દરવાજો આમ ખોલ્યો એટલે સર્જન ઉભા થઈને કીધું ભાઈ તમારી દીકરીને કાલે દાખલ કરી દો, બધું સાધન આવી ગયું છે. હા 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 ઓલી ગરીબડી પત્નીએ એના ધણીની સામે નજર કરી અને એટલું કીધું સાંભળ્યું એ આ સર્જન આ ઓફિસ આ હોસ્પિટલ આની માલિકા બીજું કોઈ નહીં પણ મારા લીલાનગરની મારી મહાની મેલડી આવી. એ બધો સામાન બધા સાધન આવી ગયા પણ ઓલા ગરીબડા બાપે સાહેબને બે હાથ જોડીને કીધું કે સાહેબ મારી દીકરીને કાલે દાખલ કરી દઉં પણ ઓપરેશન કેટલી કલાક આવે. તેથી સાહેબ અમદાવાદના સર્જને એટલું કીધું કે તમારી દીકરીનું ઓપરેશન કદાચ મારા મગજ પ્રમાણે 48 કલાક હાલે, 48 કલાકે થઈ જાય તો દીકરી તમારી
દીકરીની કોઈ જવાબદારી હું નથી લેતો. આ ફાઇલમાં સહી કરી બે મા બાપની સહી લઈ લીધી છે અને બે માણા હોસ્પિટલથી સીધા પાછા અહીંયા આવી. પહેલા આવ્યા ત્યારે બાઈ રોતી, બીજી વાર આવ્યા ને ત્યારે દીકરીના બાપે પગ ઝાલીને એટલું કીધું કે ભુવાજી ભુવાજી મને દુનિયામાં દેવ માથે ભરોહો નતો પણ આ મેં મહાણી માથે મને ભરોહો બેહી ગયો. મારી દીકરીના ઓપરેશનના સાધન આવી ગયા પણ ભુવાજી મારી દીકરીનું ઓપરેશન બહુ મોટું છે. તેથી આ ભુવાજી એટલું કીધું કેટલી કલાકનું કે ભુવાજી 48 કલાકનું ઓપરેશન છે. પાછી પાટ માંડ્યો ને પાટની માથે તેથી મહાણીને ખુદ બોલાવી હો સાહેબ. મહાણીને બોલાવી માની 1.5 લઈને કીધું કે એ માં મારી તારા કહેવાથી ઓપરેશનના સાધન આવી ગયા પણ 48 કલાકનું ઓપરેશન. તેથી મારી મહાણી મારા મહેશ ભુવાજીના હાથમાંથી આમ દાણા પડે ને એમ દાણા પાટની માથે મારી મેલડી સોટાડી દે. આ મહેશ ભુવાજીને મારી મહાણી એટલું કીધું કે મારા ભુવાજી દુનિયાને ભરોહો હોય કે ન હોય પણ તને મારી મેલડીનો ભરોહો છે ને કે મારી તારા માટે તો કે ને તો મારું હાડ વામી દઉં. તું તો મારો માવતર છો મેલડી. દાદા આજે સર્જને 48 કલાકનું ઓપરેશન કીધું ને પણ હવે હું મહાણી મેલડી દીકરીનું ઓપરેશન કરું અને જો 9 કલાકમાં એનું ઓપરેશન કરી નાખું ને તો એ માનજે લીલાનગરના સંસારની મેલડી. પણ મારા મહેશ ભુવાજીના ખોળી આવીને બે માણાની માથે હાથ ભાંગીને કીધું જાઓ બાપ હવે દીકરી તમારી નહીં દીકરી મારી મેલડીની. કાલનો દીવ કે દીકરીને લઈને હોસ્પિટલના પગથિયા ચડો ઈ પહેલા જો હોસ્પિટલના પગથિયા નો ચડી જાવ તું મહાની મેલડી. સત્યને ક્યાંય પુરાવાની જરૂર નથી. માં મેલડીએ 9 કલાકની માનપા દીકરીનું ઓપરેશન કરી દીકરીને રજા આપીને દીકરી જ્યારે હાજી થઈ ગઈ ને બે માણસ પોતાની ગરીબડી દીકરીને લઈને અહીં દર્શન કરાવવા આવ્યા ને ત્યારે દીકરીએ મારી મહાણી સામે હાથ જોડીને શું કીધું એ મેલડીના નામ ઉપર ભરોસો રાખો પછી ના કરે કોઈ વાળ એનો વાકો જગતજી તાળે મારી માતા હે માં જગતજી તાળે મારી મેલડીના નામ ઉપર ભરોસો રાખો પછી ના કરે કોઈ વાળ એનો વાકો જગતજી તાવે મારી માતા તારે માં જગતજી તાળે મારી માતા મેલડી મહાત કી જય.